વડોદરામાં શિવાજી જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી શિવરાય ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મરાઠા સમુદાય અને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। શહેરના શિવરાય ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ પરંપરાગત વેશભૂષા કેસરી સાફા અને જય ભવાની જય શિવાજીના નાદ સાથે ભવ્ય સવારી નીકળતા શહેરનો માહોલ શિવમય બની ગયો હતો। શોભાયાત્રામાં મહિલાઓ, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ શિવાજી મહારાજના જીવન પ્રસંગો દર્શાવતા પ્લોટ, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રા વડોદરા શહેરના સલાટવાડા ખાતેથી પ્રસ્થાન કરી રાવપુરા, કોઠી 4 રસ્તા, જુબેલી બાગ, ન્યાય મંદિર, લહેરીપુરા રોડ થઈ બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સમાપન પામશે। શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાયકવાડ સમુદાય સહિત મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાયા હતા। અખંડ હિન્દવી સ્વરાજના પ્રણેતા અને શૌર્ય સાથે સ્વાભિમાનનું પ્રતીક એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે આજના દિવસે શહેર ખાતે જે જય શિવરાય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે શિવજીની યાત્રાનું જે આયોજન કર્યું હતું, છત્રપતિ શિવાજી મહારાજને તમે જુઓ કે શૌર્યથી ભરીને સ્ત્રીનું સન્માન હોય કે ધર્મની રક્ષા હોય, તમામ માટે તેઓ પોતે લડ્યા અને સમાજને પ્રથમ રાખીને તેમને પોતે લોકોને આગળ કર્યા। ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના આજની આ જન્મ જયંતિ નિમિત્તે હું વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજે જે શિવરાય ટ્રસ્ટના માધ્યમથી જે સન્નીભાઈ અને તેમના સમગ્ર ગ્રુપના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। आज महाराज शिवाजी महाराज की जन्म जयंती है और बड़ौदा में शिवराय ट्रस्ट के द्वारा हर साल एक उनके जन्म दिवस पे एक बड़ी रैली निकाली जाती है। तो ये रैली के फ्लैग ऑफ के लिए आए हैं। ये हमारे महाराष्ट्रियों के लिए एक बहुत बड़ा दिन है और सभी महाराष्ट्रियन कम्युनिटी को मैं ये आपके चैनल द्वारा इसी शुभ दिवस पर हमारी शुभेच्छा देना चाहूँगा। खूब खूब धन्यवाद। આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે, એના માનમાં આજની આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડે એને ફ્લેગ ઓફ કર્યો અને હવે આ શોભાયાત્રા અહીંથી નીકળીને કોઠી 4 રસ્તા થઈને ટાવર 4 રસ્તા, અમદાવાદી પોળ, ન્યાય મંદિર, ન્યૂ લહેરીપુરા રોડ અને ત્યાંથી ત્યાં સુધી જશે અને પછી ત્યાં લોકોને વિસર્જન કરવામાં આવશે। આજે છત્રપતિ શિવાજી મહારાજને આપણે એટલે યાદ કરીએ છીએ કે એમનું જે ગોરીલા યુદ્ધ હતું કે ઓછા સૈનિક લઈને પણ આટલી મોટી મુસ્લિમ સેનાની સામે એમણે યુદ્ધ કર્યું અને જીત બી હાંસલ કરી। આવા છત્રપતિ મહારાજના જે વંશજ છે એ બી આજે આપણા મહારાષ્ટ્રમાં ઘણું યોગદાન આપી રહ્યા છે। તો આવા જ પ્રસંગે હું આપણા વડોદરા શહેરના નાગરિકો જાગૃત થાય અને એમને આની છત્રપતિ શિવાજી મહારાજની જે સૂર્ય ગાથા છે એ યાદ કરવાનો આજનો પ્રસંગ છે। મહાન પરાક્રમી યોદ્ધા જેનું આ નામ દેશના દુનિયાના ઇતિહાસમાં, જેને યુદ્ધ ભૂમિમાં ભલભલાને ધૂળ ચટાડી એવા મહાપરાક્રમી શિવાજી મહારાજ જ્યારે જન્મ જયંતિ ત્યારે જય શિવરાય ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે જે સમાજ તરફથી અહીંયા શિવાજી મહારાજના મહોત્સવના ભાગરૂપે, જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે। રેલી સ્વરૂપે આખું વડોદરા શહેરમાં આ લોકો ફરીને તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત, ત્યારે તમામને શુભેચ્છા પાઠવું છું। ખૂબ જ સારું આયોજન કર્યું છે અને આશા રાખું કે આવી રીતે હંમેશા આવી રીતે આયોજન કરતા રહેશે। ઓર્ગેનાઇઝર દ્વારા જે મને અહીંયા બોલાવીને સન્માન કરવામાં એ બદલ પણ હું આભાર માનું છું।
ખાસ કરીને રણજીતભાઈ ચૌહાણ સાહેબ હોય, આપણા વડોદરાના મહારાજા, અમારા ભાઈ મિહિરભાઈ બુટ્ટે, આ તમામ લોકોનો આભાર માનું છું. આજે શિવાજી મહારાજનો જન્મદિવસ છે ને જન્મ જયંતિ છે. દર વર્ષે શિવરાય ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ એક સવારી નીકળે છે, આયોજિત થાય છે અને દર વર્ષે અમે અહીંયા આવીને એમના મૂર્તિને એક હાર ફૂલ કરીએ છીએ. આ બહુ અમારા મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે એક મોટો દિવસ છે ને બધા જ ને હું આજે અમારો શુભેચ્છા મોકલું છું આજે આ સારા દિવસ ઉપર. આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે. 1630માં એમનો જન્મ થયો અને એ જમાનામાં એમને જે શૌર્ય ગાથા કરી છે એ જાગૃત કરીને લોકોને અમે શોભાયાત્રાના રૂપમાં લોકોને એની ગાથાનું યાદ કરાવીએ છીએ. આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, અમદાવાદી પુલ, ન્યા મંદિર, ન્યૂ જરીપુરા રોડ થઈને બરાનપુરા જશે. આમાં લોકોને ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ઊભું થયું છે. એ બદલ આપ સૌનો હું આભાર માનું છું.